પ્રસ્તુત છે 8 માર્ચ 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આજે આપણે ટેકનોલોજી, રમતગમત અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા અલગ અલગ વિષયો પર કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ અને રસપ્રદ સમાચારો જોવાના છીએ. તો ચાલો, જરા પણ સમય બગાડ્યા વિના સીધા જ આજના પ્રશ્નો પર જઈએ. તો આપણા આજના સફરની શરૂઆત કરીએ એક એવા દિવસના સવાલથી જે આખી દુનિયામાં ઉજવાય છે. આપણો પહેલો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન્સ છે: એ 1 માર્ચ, બી 8 માર્ચ, સી 3 માર્ચ કે પછી ડી 4 માર્ચ. અને મને ખાતરી છે કે તમારામાંથી ઘણાને આનો જવાબ ખબર જ હશે. સાચો જવાબ છે બી 8 માર્ચ. દર વર્ષે આ દિવસે આપણે મહિલાઓના અધિકારો, સમાનતા અને સમાજમાં એમના અમૂલ્ય યોગદાનને યાદ કરીએ છીએ અને સન્માન આપીએ છીએ. પણ અહીંયા એક મજાની વાત એ છે કે માર્ચ મહિનામાં બીજા પણ મહત્વના દિવસો છે જે આપણે યાદ રાખવા જોઈએ, જેમ કે 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ અને 4 માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ઉજવાય છે. આ પણ નોંધી લેજો. ચાલો હવે આગળ વધી અને વાત કરીએ ટેકનોલોજીની, અને એ પણ એવી ટેકનોલોજી જે ખૂબ જ ગંભીર સામાજિક સમસ્યાના ઉકેલ માટે કામ કરી રહી છે. સવાલ છે, મેલા ઢોવાની પ્રથા એટલે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગ નાબૂદ કરવા માટે AI G-Spider રોબોટ ક્યાં તૈનાત કરવામાં આવ્યો છે? તમારા વિકલ્પો છે: એ બેંગલુરુ, બી ચેન્નઈ, સી લખનઉ અને ડી તિરુવનંતપુરમ. તો આ પહેલ માટે જે શહેર પસંદ થયું છે એ છે ડી તિરુવનંતપુરમ. ત્યાંની મ્યુનિસિપલ કોર્પોરેશને આ અમાનવીય પ્રથાને જડમૂળથી નાબૂદ કરવા માટે આ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. સાચું કહું તો આ એક ઐતિહાસિક પગલું છે, જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સનો ઉપયોગ કરીને સદીઓ જૂની સમસ્યાને દૂર કરવામાં આવી રહી છે. અને હા, આ રોબોટનું નામ છે G-Spider. હવે એક નજર કરીએ મેડિકલ સાયન્સની દુનિયા પર, જ્યાં એક બહુ મોટી સિદ્ધિ હાંસલ થઈ છે. પ્રશ્ન એ છે કે પાર્કિન્સન અને હાર્ટ ફેલિયર જેવી ગંભીર બીમારીઓ માટે વિશ્વની પ્રથમ iPS સ્ટેમ સેલ સારવારને કયા દેશે મંજૂરી આપી છે? વિકલ્પો છે: એ અમેરિકા, બી ચીન, સી જાપાન અને ડી રશિયા. અને આ ક્રાંતિકારી પગલું ભરનાર દેશ બીજો કોઈ નહીં પણ છે સી જાપાન. આ સારવાર મેડિકલ સાયન્સમાં એક સાચો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. અને જુઓ, જાપાનની વાત આવે એટલે ટેકનોલોજીની વાત તો આવે જ, ખરું ને? તો માત્ર મેડિકલ ક્ષેત્રે જ નહીં, જાપાને તાજેતરમાં જ વિશ્વનો પ્રથમ યેન આધારિત સ્ટેબલ કોઇન JPYC પણ લોન્ચ કર્યો છે, જે તેને ફાઇનાન્શિયલ ટેકનોલોજીમાં પણ એક લીડર બનાવે છે. ચલો હવે થોડીવાર માટે ફિલ્ડ બદલીએ અને સીધા જ જઈએ ક્રિકેટના મેદાન પર. રમતગમત જગતમાંથી એક ખૂબ જ રસપ્રદ સવાલ છે. બાર્બી ડ્રીમ ટીમમાં સામેલ થનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની છે? વિકલ્પો છે: એ હરમનપ્રીત કૌર, બી સ્મૃતિ મંધાના, સી મિતાલી રાજ કે પછી ડી શેફાલી વર્મા. અને આ ગૌરવ આપણા દેશ માટે જે ખેલાડીએ મેળવ્યું છે એ છે બી સ્મૃતિ મંધાના. અને જુઓ, આ કોઈ સામાન્ય ટીમ નથી હો. આ એક ખાસ ટીમ છે જેમાં દુનિયાભરની પ્રેરણાદાયક મહિલા ક્રિકેટરોનો સમાવેશ કરવામાં આવે છે. આખી પહેલનો હેતુ જે છે કે દુનિયાભરની યુવા છોકરીઓને રમતગમત માટે પ્રોત્સાહિત કરી શકાય અને તેમના રોલ મોડલ્સનું સન્માન કરી શકાય. ખરેખર ખૂબ જ સરસ પહેલ છે. આપણો પાંચમો સવાલ એક એવા વિષય પર છે જે આજે લગભગ દરેક ઘર સાથે જોડાયેલો છે: યુવાનો અને ડિજિટલ સુરક્ષા. સવાલ છે, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કયા રાજ્યે લીધો છે? ઓપ્શન્સ છે: એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી કર્ણાટક કે પછી ડી કેરળ. જુઓ, આ એક બહુ જ મોટો અને હિંમતભર્યો નિર્ણય છે, અને આ નિર્ણય લેનારું રાજ્ય છે સી કર્ણાટક. જો આ કાયદો પસાર થઈ જશે તો કર્ણાટક આવું કરનારું ભારતનું પહેલું રાજ્ય બનશે. આની પાછળનો મુખ્ય હેતુ બાળકોના માનસિક સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો છે. અને રસપ્રદ વાત એ છે કે આ ચિંતા માત્ર ભારતની નથી, આ એક વૈશ્વિક મુદ્દો બની રહ્યો છે. અને એટલે જ તાજેતરમાં સ્પેન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ પણ આવા કડક કાયદા બનાવ્યા છે. ઓકે, હવે આગળ વધીએ આપણા દેશની સુરક્ષા તરફ. છઠ્ઠો પ્રશ્ન સંરક્ષણ ક્ષેત્રમાંથી છે. ભારતે પોતાની નૌસેનાની તાકાત વધારવા માટે કયા દેશ પાસેથી અત્યાધુનિક સ્ટીલ્થ મિસાઇલ ખરીદવાની જાહેરાત કરી છે? તમારા વિકલ્પો છે: એ ફ્રાન્સ, બી ઇઝરાયલ, સી અમેરિકા
અને ડી રશિયા. તો આ મહત્વના સંરક્ષણ સોદામાં ભારતનો જે પાર્ટનર દેશ બન્યો છે એ છે એ ફ્રાન્સ. આ ડીલ ભારતીય નૌસેનાની શક્તિમાં જબરદસ્ત વધારો કરશે. અને આ મિસાઇલોની ખાસિયત શું છે? એની ખાસિયત એના નામમાં જ છે, સ્ટીલ્થ. મતલબ કે એ દુશ્મનના રડારમાં પકડાયા વગર જ સીધું પોતાના ટાર્ગેટને હિટ કરી શકે છે. ભારત અને ફ્રાન્સના સંબંધો કેટલા મજબૂત છે એનું એક ઉત્તમ ઉદાહરણ એ પણ છે કે ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લિજન ઓફ ઓનર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને એનાયત કરવામાં આવ્યું છે. ચાલો, હવે આપણે આવી ગયા છીએ આજના છેલ્લા એટલે કે 7મા સવાલ પર, જે ભૂગોળ સાથે જોડાયેલો છે. ભારતનું પ્રથમ રિવરાઇન લાઇટ હાઉસ કઈ નદી પર બનાવવામાં આવશે? વિકલ્પો છે: એ ગંગા, બી યમુના, સી બ્રહ્મપુત્રા અથવા ડી ગોદાવરી. તો આનો સાચો જવાબ છે સી બ્રહ્મપુત્રા. આપણા દેશના નદી જળમાર્ગોને વધુ સુરક્ષિત બનાવવા માટે આ ભારતનું પહેલું રિવરાઇન લાઇટ હાઉસ બનશે. આ ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટના વિકાસમાં એક મોટો માઇલસ્ટોન સાબિત થશે. અને હા, જતાં જતાં એક નાનકડું હોમવર્ક. આજે જરા મેપ ખોલીને જોજો કે બ્રહ્મપુત્રા નદી ભારતના કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે. એક નાની ટીપ છે, ભૂગોળને પાક્કું કરવાની આ સૌથી સારી રીત છે.